નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક રાજ્યના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। શરૂ કરીએ સમાચાર ગુજરાત। ગુજરાતમાં રખડતા પશુઓના ત્રાસ દિન પ્રતિદિન વધી જતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। નાના મોટા તમામ શહેરોમાં હવે રખડતા ઢોરનો આતંક સામાન્ય બની ગયો છે। વહીવટીતંત્ર આ સમસ્યા સામે જાણે કે લાચાર બની ગયું છે। દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાંથી રખડતા ઢોરનો આતંક સામે આવ્યો। રોડ પર બે આખલાઓ વચ્ચે યુદ્ધ જોવા મળ્યું। આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા। રખડતા ઢોરની સમસ્યા અંગે વારંવાર રજૂઆત છતાં પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। તો આ તરફ પંચમહાલના ગોધરામાં રસ્તા પર જ બે આખલાઓ બાકડી પડ્યા હતા। ભય અને જોખમ વચ્ચે વાહન ચાલકો અને રાહદારીઓ પસાર થવા માટે મજબૂર બન્યા। તો સંસ્કારી નગરી વડોદરાના વાઘોડિયા પંથકમાં રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો। રહેણાંક વિસ્તારમાં આખલાઓના યુદ્ધથી સ્થાનિકોમાં ભય ફેલાયો હતો। વાઘોડિયાને નગરપાલિકાનો દરજ્જો અપાયો હોવા છતાં ઢોરની સમસ્યા અંગે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી। અમદાવાદના બોપલ વિસ્તારમાં પાર્ક કરેલી ટ્રકમાંથી ડીઝલ ચોરી ઝડપાઈ। સ્વિફ્ટ ગાડીમાંથી ડીઝલ ચોરી કરતા તસ્કરોની ટોળકી સીસીટીવીમાં કેદ થઈ। ડીઝલ ચોરી કરતી ટોળકી હથિયારો સાથે સીસીટીવીમાં દેખાઈ। અવારનવાર આ વિસ્તારોમાં ડીઝલ ચોરી થતી જોવા મળે છે।